શું તમે નથી ઈચ્છતા કે તમારું બાળક પોલ્યુશન મુક્ત વાતાવરણમાં અને નેચર સાથે જોડાઈને ખુશીથી અભ્યાસ કરે? વિજ્ઞાન અનુસાર બાળક લગભગ તેના બ્રેનનું 70% ડેવલપમેન્ટ 8 વર્ષની ઉંમર સુધી પૂરું કરી ચૂક્યું હોય છે અને તે તબક્કો ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. આ ઉંમરે બાળકોને સેન્ડ પ્લે, સોઇલ એક્ટિવિટીઝ, વોટર પ્લે અને ગાર્ડન એક્સપ્લોરેશન ખૂબ જ ગમે છે. જ્યારે બાળકને આ નેચરલ એન્વાયરમેન્ટમાં જ લર્નિંગ એક્સપિરિયન્સ આપવામાં આવે ત્યારે તે માત્ર સાંભળીને નહીં પરંતુ જોઈને, સ્પર્શ કરીને અને અનુભવથી શીખે છે. તો હવે પ્રશ્ન આવે છે કે આવું કમ્પ્લીટ પ્રી પ્રાઇમરી લર્નિંગ એન્વાયરમેન્ટ મળે ક્યાં? મિત્રો, અમદાવાદ ઈસ્ટ વિસ્તારમાં ગીજુભાઈ બધેકા કોન્સેપ્ટ આધારિત શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ આવેલું છે, જે પ્લે બેઝડ અને થીમ બેઝડ લર્નિંગ સિસ્ટમ અપનાવીને ઓક્સફોર્ડ પેટર્ન અનુસાર એક મજાનું એન્વાયરમેન્ટ તૈયાર કરે છે. અહીં દરેક સબ્જેક્ટને થીમ સાથે જોડીને શીખવવામાં આવે છે, જેથી બાળક વિષયને સમજવા સાથે તેને જીવન સાથે રિલેટેડ પણ કરી શકે. રેગ્યુલર ફિલ્ડ ટ્રીપ દ્વારા બાળકોને બહારના વિશ્વ સાથે પરિચય કરાવવામાં આવે છે, જેથી તેઓ પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન દ્વારા વધુ સારી સમજ મેળવી શકે. સ્ટોરી ટેલિંગ, રોલ પ્લે અને પપેટ એક્ટિવિટીઝ દ્વારા બાળકોની લેંગ્વેજ ડેવલપમેન્ટને મજબૂત બનાવવામાં આવે છે, જેથી બાળકો આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો વ્યક્ત કરી શકે. મ્યુઝિકલ ઇન્ટિગ્રેટેડ ગેમ દ્વારા બાળકોની મોટર સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ફેસિલિટીની વાત કરીએ તો અહીંયા સ્વિમિંગ પુલ એરિયા, સોફ્ટ પ્લે એરિયા, બાળકોને રમવાની મજા આવે એવું ચિલ્ડ્રન પ્લે એરિયા, ઉપરાંત અહીંયા એમ્ફી થિયેટર અને ગ્રીન ગાર્ડન એરિયા, સ્માર્ટ ઇન્ટરેક્ટિવ પેનલ ક્લાસરૂમ જેવી સુવિધાઓ છે. અહીંયા ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ ગુડ હેબિટ્સ, શેરિંગ, કેરિંગ અને સ્ટ્રોંગ વેલ્યુએબલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવે છે, જેથી બાળક એકેડેમિકલી સ્ટ્રોંગ હોવા સાથે ઇમોશનલી બેલેન્સ્ડ અને સોશિયલ રિસ્પોન્સિબલ બને. અહીંયાનું શિક્ષણ ફક્ત 1 2 3 કે એબીસીડી આધારિત જ નથી પરંતુ હોલિસ્ટિક ડેવલપમેન્ટ આપવામાં આવે છે, તેથી બાળકનો આત્મવિશ્વાસ ખૂબ જ વધે છે. શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં દરેક બાળકને સ્ટ્રોંગ ફાઉન્ડેશન આપવામાં આવે છે, જેથી તે પોતાના સપનાઓને હકીકતમાં પરિવર્તિત કરી શકે. Admission open for academic year 2026-27.